નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય ને જ્યારે ગ્રહ રાશિ પરિવર્તન કરે ત્યારે દરેક રાશિ ઉપર એની અસર થતી હોય. હવે દર્શક મિત્રો, જ્યારે આપણે સવારથી સાંજ સુધી અથવા મહિનો 2 મહિના બહાર ફરવા ગયા હોઈએ અને ફરીને જ્યારે ઘરે આવીએ તો આપણને હાશકારાનો અનુભવ થાય. એવી જ રીતે મેષ અને વૃષભ રાશિના સ્વામી એ શુક્ર મહારાજ છે. મીન રાશિમાં ઉચ્ચના બને છે. અત્યાર સુધી પોતે મેષ રાશિની અંદર હતા, હવે વૃષભ રાશિની અંદર પરિવર્તિત થવા જઈ રહ્યા છે, એટલે પોતાના ઘરની અંદર પોતે જઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, માલવ્ય નામનો યોગનું સર્જન થશે અને આ માલવ્ય યોગ તમારા જીવનની અંદર કઈ કઈ રાશિના જાતકોને લાભ આપશે, કઈ રાશિના જાતકોને કરશે તકલીફ અને કઈ તમારા જીવનની અંદર કેવી તમને સફળતા આપી શકે, આ દરેક વિષય ઉપર વાત કરવી છે. દેશ અને દુનિયા ઉપર આ સ્વગૃહી શુક્ર મહારાજની શું અસર થશે આ વિષય ઉપર પણ વાત કરીશું. પરંતુ એ પહેલા વાત કરવી છે આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 17 એપ્રિલ 2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આજે અમાવસ્યાની તિથિ છે. રેવતી નામનું આજે નક્ષત્ર છે. વિષકુંભ નામનો આજે યોગ છે. નાગ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર બપોરે 12:01 સુધી મીન રાશિની અંદર રહેશે અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે. એટલે બપોરે 12:01 સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે, જેના અક્ષર અ, લ અને ઈ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ શુક્ર મહારાજના રાશિ પરિવર્તનની. શુક્ર ગ્રહ એનું રાશિ પરિવર્તન તમારા જીવન ઉપર કેવી અસર કરે. દર્શક મિત્રો, પહેલાં વહેલા આપ સર્વ દર્શક મિત્રોનો ખાસ ખૂબ ખૂબ આભાર. 15 તારીખે જ્યારે મારો બર્થડે હતો ત્યારે મહેન્દ્રભાઈ આ ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર જ્યારે વાત કરી કે આપ બધા આશીર્વાદ સ્વરૂપે આપની શુભકામનાઓ પાઠવજો, ઘણા બધા દર્શકોના ફોન, મેસેજીસ, કોલ વગેરે આવ્યા. એ બદલ આપ સર્વ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમારા આશીર્વાદ આવી રીતે જ મળતા રહે. અને ખાસ કરીને સનાતન સંસ્કૃતિની અમે સેવા કરતા રહીએ અને લોક ઉપયોગી અમે બનીએ એવી તમે મને શુભકામના આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વાત કરીએ આજે શુક્રના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શુક્ર ગ્રહ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે અને આ શુક્ર ગ્રહ સુખનો કારક ગ્રહ છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે સુખની અનુભૂતિ કરવી હોય તો એના માટે શુક્ર ગ્રહનો ફાળો બહુ મહત્વનો છે. અને એટલા માટે દર્શક મિત્રો એવું કહેવાય, પ્રેમનો કારક ગ્રહ શુક્ર, સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ શુક્ર, વિલાસીનતાનો કારક ગ્રહ શુક્ર, દાંપત્ય જીવનનો કારક ગ્રહ શુક્ર અને આ શુક્ર ગ્રહ પૈસાનો પણ કારક છે. આ શુક્ર ધન દોલતનો કારક છે. આ શુક્ર તમને મકાનનો કારક છે, એટલે કે મકાનની અંદર સુખનો કારક છે. લક્ઝરિયસ ગાડીના સુખનો કારક પણ આ શુક્ર ગ્રહ કહેવામાં આવે ને. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર જ્યારે શુક્ર નબળો હોય ત્યારે આવા વ્યક્તિઓને દરિદ્રતાનો અનુભવ થતો હોય છે. આવા વ્યક્તિના જીવનની અંદર સુખોની અનુભૂતિ ઓછી થતી હોય છે, સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવે શુક્ર મહારાજ. સ્વાસ્થ્યને લગતી સમસ્યા, એવું કહી શકાય કે પહેલું સુખ તે જાતે નર્યા અને પહેલું સુખ જાતે નર્યા. શરીરની સુખાકારી જોઈએ છે તો પણ શુક્ર સારો જોઈએ. જો તમારો શુક્ર સારો નથી તો તમને શરીરની સુખાકારીની અંદર પણ તમને સમસ્યા ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે શુક્ર મહારાજની વાત કરવાના છીએ કે જે 19/4/2026 એટલે કે અખાત ત્રીજના દિવસે, અક્ષય તૃતીયાના દિવસે, આજે 17 તારીખ થઈ, આજે અમાવસ્યાની તિથિ, પરમ દિવસે અક્ષય તૃતીયા છે એટલે કે અખાત ત્રીજ છે. અને આ અખાત ત્રીજના દિવસે વૈભવનો કારક ગ્રહ, શૃંગારનો કારક ગ્રહ, પ્રેમનો કારક ગ્રહ, દાંપત્ય જીવનનો કારક ગ્રહ, સુખનો કારક ગ્રહ એવા શુક્ર મહારાજ મેષ રાશિ મૂકીને પોતાની સ્વગૃહી રાશિ એટલે કે વૃષભ રાશિની અંદર પ્રવેશ કરશે, માલવ્ય નામના યોગનું સર્જન કરશે. દર્શક મિત્રો, ખાસ કરીને પોતાના ઘરની અંદર દરેક વ્યક્તિ સુરક્ષિત હોય અને દરેક વ્યક્તિ સુખી હોય અને એટલા માટે જ્યારે શુક્ર પોતાના ઘરની અંદર જશે ત્યારે વૈભવનો કારક શુક્ર ગ્રહ દરેકના જીવનની અંદર સમૃદ્ધિ અર્પણ કરશે. એવું કહેવાય છે દર્શક મિત્રો કે શુક્ર જો તમારો સારો હોય તો તમે મૃદુભાષી હોય, દરેકને પ્રિય થઈ શકો એવી વાણી તમે બોલી શકો.
જેનો શુક્ર સારો હોય આવા વ્યક્તિ કલાપ્રેમી હોય છે, જેનો શુક્ર સારો હોય એનું વ્યક્તિત્વ સુંદર હોય છે. ભલે પોતાના જીવનની અંદર પોતાનો દેખાવ એટલે કે આકર્ષણ, લોકોની અંદર આકર્ષણ ઉત્પન્ન કરાવી શકે એવો પોતાનો દેખાવ હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, વૈવાહિક જીવનનો કારક ગ્રહ, પ્રેમનો કારક ગ્રહ, રોમાન્સનો કારક ગ્રહ એ શુક્ર મહારાજ પોતે વૃષભ રાશિની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, શુક્ર સાફ સફાઈનો પણ કારક ગ્રહ છે. જો તમારો શુક્ર નબળો હોય, જો શુક્ર તમારો સારો ન હોય અને તમે તમારા ઘરમાં સારી સાફ સફાઈ નથી રાખતા તો એ શુક્ર વધારે બગડશે. શુક્ર સારો હોય અને સાફ સફાઈ નથી રાખતા તો પણ શુક્ર તમને ખરાબ પરિણામ આપશે. એટલે પછી તમારું શરીર હોય, તમારું ઘર હોય, તમારી ઓફિસ હોય, દરેક જગ્યાએ દરેક વસ્તુ સુવ્યવસ્થિત રીતે હોવી જોઈએ અને સાફ સફાઈ હોવી જોઈએ. એટલે શુક્ર તમને બહેતરીન રિઝલ્ટ આપી શકે. જો દર્શક મિત્રો તમારો શુક્ર ખરાબ હોય તો પ્રેમ સંબંધોની અંદર વિચ્છેદ કરાવે છે, પતિ પત્નીની અંદર પણ ઝઘડાઓ ઉત્પન્ન કરાવે છે. એટલે કે શુક્ર તમારો નબળો હોય તો દાંપત્ય જીવનના સુખની અંદર પણ તમને સમસ્યા થાય છે. ધનને લગતી સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓથી લોકો પીડાય છે. અને ઘણી બધી વાર તો એવું બનતું હોય કે ઘણા બધા કરોડો રૂપિયા માણસ પાસે હોય, લાખો રૂપિયા હોય, પણ એને માતાનું સુખ, પિતાનું સુખ, ભાઈનું સુખ, બેનનું સુખ, આ સુખ ન મળે તો સમજવાનું શુક્ર તમારો નબળો છે. ડાયાબિટીસને લગતી સમસ્યા થાય તો સમજવાનું શુક્ર તમારો નબળો છે. જ્યારે શુક્ર ગ્રહ તમને પીડા આપી રહ્યો હોય ત્યારે ડાયાબિટીસને લગતી સમસ્યાનું સર્જન પણ થતું હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, એ શુક્ર ગ્રહ જે આપણા જીવનની અંદર સ્વાસ્થ્ય એટલે કે આરોગ્યના સુખનો પણ કારક છે, પૈસાના સુખનો પણ કારક ગ્રહ છે. ને એ શુક્ર મહારાજ જ્યારે મેષ રાશિમાંથી નીકળી અને વૃષભ રાશિની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો દેશ અને દુનિયા ઉપર એની શું અસર થશે? હવે સ્વાભાવિક રીતે દર્શક મિત્રો, અત્યારે ગોચરના ગ્રહોની અંદર અતિચારી ગુરુ મહારાજ ચાલી રહ્યા છે. એની સાથે સાથે શનિ મહારાજ મીન રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે, રાહુ મહારાજ કુંભ રાશિની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. અને આ શુક્ર મહારાજ પોતે વૃષભ રાશિની અંદર જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર દેશ અને દુનિયાની અંદર લોકોના જીવનની અંદર અનેક પરિવર્તનો આવતા જણાશે. જે ઘણા સમયથી લોકો મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓની અંદર પીડાઈ રહ્યા હતા, આ પીડાની અંદરથી એને મુક્તિ થતી જણાશે. હા, અત્યારે ચંદ્ર, શનિ, મંગળ અને બુધ આજના દિવસની અંદર સાથે છે, પરંતુ શનિ, મંગળ અને બુધ આ ત્રણ ગ્રહો ક્યાંક ને ક્યાંક થોડા સમય સુધી સાથે રહેવાના છે. હવે એના હિસાબે આપણે જોઈશું કે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, મોંઘવારીનું પ્રમાણ થોડું ઘણું વધશે. લોકો પોતાના મોજશોખ પાછળ, ભોગ વિલાસીનતા પાછળ ખર્ચનું પ્રમાણ વધી શકે. આ સમયગાળાની અંદર આપણે સમજી વિચારીને નાણાંનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી રહેશે. કારણ કે જો પૈસા સમજી વિચારીને નહીં વાપરીએ તો આગળના સમયની અંદર તકલીફોનો દોર પણ વધી શકે. દર્શક મિત્રો, રાજકારણની અંદર જ્યારે અત્યારે ચૂંટણીનો માહોલ છે તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ઘણા બધા લોકોના જીવનની અંદર પરિવર્તનો આવતા જણાશે. ઘણા લોકો રાજકારણની અંદર પણ ઘણા ફેરફારો આ સમયગાળાની અંદર આપણે જોઈ શકીશું. દર્શક મિત્રો, મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને આ શુક્ર મહારાજ, કારણ કે મેષ ખાસ કરીને વૃષભ અને તુલા રાશિનો સ્વામી એ શુક્ર બને છે. મીન રાશિની અંદર આ શુક્ર મહારાજ પોતે ઉચ્ચના બનતા હોય છે. અને જ્યારે દર્શક મિત્રો ઉચ્ચના બને છે, મેષ, વૃષભ અને તુલા રાશિની અંદર આવે છે ત્યારે એવું કહેવાય છે કે માલવ્ય નામના યોગનું સર્જન થાય છે. અને આ માલવ્ય નામનો યોગનું સર્જન થાય એટલે લોકોના જીવનની અંદર કેરિયરમાં લાભ મળી શકે, આર્થિક સદ્ધરતા આવી શકે. ને એમાંય તમારી કુંડલીનો જો શુક્ર સારો હોય તો તમને બહેતરીન રિઝલ્ટ આપી શકે, ધન લાભ આપી શકે, આર્થિક લાભો પણ એના હિસાબે તમને પ્રાપ્ત થતા જણાય. તમારો શુક્ર નબળો હોય તો કયા ઉપાયો કરવા, આ વિષય ઉપર તો આપણે વાત કરવી જ છે. પરંતુ મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ વૃષભ રાશિના શુક્રનું કેવું પરિણામ મળશે જોઈએ દૈનિક રાશિ ભવિષ્યની સાથે. વાત કરીએ રાશિની વાત કરી લઈએ તો મેષ રાશિવાળા જે જાતકો છે, આ જાતકોને આ શુક્ર મહારાજના પરિવર્તનના લીધે આર્થિક સુધારો જોવા મળી શકે. આ સમયગાળાની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા મળતા જણાય. આ સમયગાળાની અંદર ખૂબ જ તમને લાભ કરાવી શકે અને તમારા ખર્ચની અંદર પણ વધારો કરી શકે. માટે ખર્ચ સમજી વિચારીને કરવો બહુ જરૂરી છે. રોજ બપોરે દહીંનું સેવન કરજો,
પોઝિટિવ રિઝલ્ટ મળશે. વૃષભ રાશિવાળા જાતકોને આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન માન સન્માનની અંદર વધારો કરશે. તમારી જ રાશિની અંદર એનું પરિવર્તન થઈ રહ્યું છે. તમારો સ્વામી પણ શુક્ર છે, એટલે આ સમયગાળાની અંદર તમારા સંબંધોમાં મજબૂતી આવશે. આવકનું પ્રમાણ વધી શકે એમ છે. પ્રમોશન જો તમારું રોકાયેલું હોય તો ભગવત કૃપાથી તમારા કુંડલીના બળના આધારે તમને પ્રમોશનની પ્રાપ્તિ પણ થઈ શકે. અને તમારે જે જરૂરિયાત નથી એવી વસ્તુઓ પાછળ તમે ખર્ચ કરશો, માટે સમજી વિચારીને ખર્ચ કરવો તમારે બહુ જરૂરી છે. રોજને માટે મીઠી સુગંધનો ઉપયોગ કરજો, અત્તરનો ઉપયોગ કરજો. વિશેષ તમને લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે. સમસ્યાનું સમાધાન. રાશિવાળા જાતકો માટે શુક્રનો વૃષભ રાશિની અંદર પ્રવેશ જે 19 તારીખે થવાનો છે, જેના લીધે તમારે તમારા ખર્ચ ઉપર કંટ્રોલ રાખવો બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમારા બજેટની બહાર તમારો ખર્ચો થતો જણાશે, માટે એપ્રિલ મહિનાના એન્ડ સુધી તમારા ખાસ કરીને ખર્ચનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે. જન્મસ્થાનથી તમારે દૂર જઈ અને મહેનત કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. સારો લાભ જોઈએ તો રોજ શ્રી સુક્તમનો પાઠ કરજો, બેટર રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ કર્ક જાતકો માટે. શુક્ર મહારાજનું વૃષભ રાશિની અંદર પ્રવેશ આર્થિક સંબંધોની અંદર તમને આર્થિક લાભ તમને સારો મળી શકે. સંબંધોમાં સુધાર થતો જણાય. રોકાયેલા કામકાજની અંદર તમને પ્રગતિ મળતી જણાય. નવા અવસરો આ સમયગાળાની અંદર તમને પ્રાપ્ત થશે. અને સારો લાભ જોતો હોય તો દર શુક્રવારના દિવસે ખાસ કરીને તમે માં લક્ષ્મીની આરાધના કરજો. માં લક્ષ્મીના બીજ મંત્રનો તમે જપ કરજો. વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને જે શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન વૃષભ રાશિની અંદર થવા જઈ રહ્યું છે, આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિના જીવનની અંદર સારો લાભ આપી શકે. દરેક વ્યક્તિને સારો લાભ આપી શકે. અને 14/5/2026 સુધી આ શુક્ર મહારાજ વૃષભ રાશિની અંદર રહેશે અને ત્યારબાદ મિથુન રાશિની અંદર પ્રવેશ કરવાના છે. તો સિંહ રાશિ ઉપર એની કેવી અસર થશે? વાત કરીએ સિંહ રાશિ જાતકો માટે. આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન વૃષભ રાશિની અંદર 19 તારીખે જે થવા જઈ રહ્યું છે, શુક્રનું રાશિ પરિવર્તન, એવું કહી શકાય કે તમને કમ્ફર્ટેબલ ફીલ કરાવશે. આ સમયગાળાની અંદર તમારી જે પરેશાની તકલીફો ચાલી રહી હતી, ભગવત કૃપાથી દૂર થતી જણાશે. આ સમયગાળાની અંદર પૈસાને લગતી સમસ્યા પણ તમારી દૂર થઈ શકે અને તમારા ફસાયેલા પૈસા તમને પરત પ્રાપ્ત થતા જણાશે. તમારા બિઝનેસમાં તમને વિશેષ લાભ મળતો જણાય. રોજને માટે માં લક્ષ્મીજીના મંત્રના જપ કરજો, વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ રાશિવાળા જાતકો માટે. આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો તમને સપોર્ટ મળી શકે. આ સમયગાળાની અંદર તમારા આવકના યોગો વધી શકશે. રોકાયેલા પૈસાઓ તમને પ્રાપ્ત થતા જણાશે. અને આ સમયગાળાની અંદર મહેનત પરિશ્રમ કરશો તો ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાય. જે સંબંધોમાં દૂરી હતી ને, આ દૂરી પણ હટતી જણાશે ને સંબંધોમાં નજીકતા આવતી જણાય. કયો ઉપાય કરવો જોઈએ? રોજ બપોરના સમયે દહીંનું સેવન કરજો, તમને વિશેષ લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે. પહેલા દર્શક મિત્રો આપને જણાવી દઉં કે જે દર્શક મિત્રોને મને